તમારા રસોડામાં પહોંચતો મસાલો ખરેખર શું મસાલો છે કે પછી મસાલાની અંદર નફાખોરી માટે ભેળવાઈ રહ્યું છે કોઈ ઝેર? સવાલ ગંભીર છે, પરંતુ ઘટના પણ સત્ય છે. ભોજનનો સ્વાદ વધારતો મસાલાની અંદર રંગનું ભેળસેળ થઈને ઝેરી બનતો મસાલો તમારા સ્વાસ્થ્ય અને જીવનને નુકસાન કરી શકે છે. સમગ્ર ઘટના રાજકોટ શહેરના ગોંડલ પંથકમાંથી સામે આવતા ચોંકાવનારી વિગતોથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આરોગ્ય વિભાગે દરોડા પાડી દીધા અને ધમધમતું કારખાનું ત્યાં ઝડપાઈ ગયું. મસાલા બનાવતું કારખાનાની અંદર કેમિકલ યુક્ત ઝેરી રંગ ભેળવવામાં આવતો હતો મસાલામાં. થોડી લાલચ, થોડી નફાખોરી અને રૂપિયા કમાવાની લાઈનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ કરાતા હતા ચેડા. બે રોકટોક ચાલતો આ ધંધો તેમને કદાચ કોઈ રોકનાર હતું નહીં. લાયસન્સ વગર ધમધમતું હતું આ મસાલાનું કારખાનું. 35,000 કિલોથી વધુ મસાલો કબજે કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 1,11,00,000 રૂપિયા થવા જાય છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે, પરંતુ મસાલામાં જે ભેળસેળનો મુદ્દો સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ગોંડલના જામવાડી ગામમાં બધું સામાન્ય દેખાતું હતું. એક ફેક્ટરી, રોજિંદી અવરજવર અને અંદર ચાલતી ઉત્પાદન પ્રક્રિયા. પરંતુ ફૂડ વિભાગને મળેલી એક બાતમીએ સમગ્ર ચિત્ર જ બદલી નાખ્યું. ટીમે દરોડો પાડ્યો અને દરવાજા ખુલતા જ સામે આવ્યો ભેળસેળનો ભયાનક ખેલ. ફેક્ટરીમાં જે મળ્યું અને જે ઘટના ઘટી એ માત્ર સામાન્ય ન હતી, પરંતુ મસાલાને આકર્ષક બનાવવા માટે તેમાં ઝેરી કલર ઉમેરવામાં આવતો હતો, જે સ્વાસ્થ્યને ચોક્કસપણે નુકસાન કરતા હતો. મસાલાનું વેચાણ કરીને નફાખોરી કરતા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. હાલમાં તો મુદ્દામાલ આરોગ્યની ટીમે કબજે લીધો છે, પરંતુ જે વિગતો સપાટી પર આવી તેને જોઈને ચોક્કસ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. દરોડા દરમિયાન એક પછી એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 28,000 કિલો મરચું, 5,000 કિલો ધાણા, 553 કિલો હળદર, 1,700 કિલો મકાઈનો લોટ અને કુલ 35,000 કિલોથી વધુ જથ્થો, જેની અંદાજિત કિંમત 1,11,00,000 રૂપિયા. થાળીનો સ્વાદ ઝેરી મસાલાથી સજાવવામાં આવતો હતો. માત્ર કારખાનું લાયસન્સ વગર ધમધમતું હોય છે અને ત્યાં મસાલાનો જથ્થો મળી આવ્યો તે મોટી બાબત નથી. ગંભીર બાબત એ છે કે આ મસાલો કયા કયા વેપારીઓને વેચાણ કરવા માટે આપવામાં આવ્યો. આ મસાલો કયા કયા શહેરમાં, ગામડાઓના અંતરિયાળ સ્થળ સુધી પહોંચી ગયો. આ મસાલો કેટલા રસોડાની બરણીમાં પહોંચી ગયો. ઘણી બધી ચોંકાવનારી બાબતો અને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કારખાનું ધમધમતું હતું અને બેરોકટોક કારોબાર ચાલતો હતો. નજર ના પડી છે, પરંતુ ધંધો વર્ષોથી ધમધમતો હતો.
ભેળસેળ માત્ર એક ગુનો નથી, તે લોકોના આરોગ્ય સાથે કરવામાં આવતો વિશ્વાસઘાત છે. અને જ્યારે નફાખોરી માટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થાય ત્યારે ખતરો માત્ર બજાર સુધી સીમિત રહેતો નથી, તે સીધો લોકોના ઘરો સુધી પહોંચી જાય છે. જામવાડીમાં કારખાનું સીલ થઈ ગયું છે. રસોડાના મસાલામાં અને ભોજનની થાળીમાં જ્યારે કેમિકલ યુક્ત મસાલાનો રંગ ભળી જતો હોય તો એ માત્ર ભોજન ઉપર જ નહીં, સ્વાદ પર જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન પર અસર કરતું હોય છે. રાજકોટના ફૂડ વિભાગે દરોડા પાડીને જપ્તી ચોક્કસ કરી લીધી છે, પરંતુ સવાલ તો ત્યાંના ત્યાં જ ઊભા છે. કામગીરી પર ઊભા છે સવાલો, સાથે સાથે તપાસ પણ મોટો વિષય છે. આ નેટવર્ક ક્યાં ક્યાં પથરાયેલું છે અને આ કારોબાર છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. મસમોટા ચહેરા અને નામ બહાર આવી શકે છે. કોના આશીર્વાદથી ધમધમતું હતું આ કારખાનું, ને આજ દિન સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓની નજર કેમ ના પડી? આ મસાલો રસોડા સુધી પહોંચી ગયો છે તો જવાબદાર કોણ? ને આવા તત્વોની પાછળ મુખ્ય સૂત્રધાર કોણ? પ્રમાણિકતાપણે તપાસ થશે તો ચોક્કસ વિગતો સપાટી પર આવશે.